દાહોદથી સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્લુ કોઠીમાં કચ્છના ભુજ પહોંચ્યા. ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધી 1.5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. આ રોડ શોમાં હજારો લોકો પીએમ મોદીને આવકારવા માટે પહોંચી ગયા. હાથમાં ભારતનો ધ્વજ અને કેસરી કપડા સાથે સજ્જ લોકોએ પીએમ મોદી પર પુષ્પવર્ષા કરી. જય હિન્દના જયકારાથી આકાશ ગુંજી ઉઠ્યું. કચ્છી પહેરવેશમાં સજ્જ મહિલાઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. 10,000 જેટલી મહિલાઓએ કેસરી સાડી અને સાથે માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકાર્યા. પીએમ રોડ શોમાં ખુલ્લી જીપમાં સભા સ્થળે પહોંચ્યા. અહીં હાજર તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આખો સભા મંડપ રાષ્ટ્રધ્વજથી રંગાઈ ગયો. સ્ટેજ પર પહોંચતા પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું. 1971માં યુદ્ધ દરમિયાન રનવે બનાવનાર મહિલાઓએ મોદીના ઓવારણા લીધા. પીએમ મોદીએ 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. બાદમાં સભાને સંબોધી હતી. પીએમ મોદીએ કચ્છી ભાષામાં પોતાનું સંબોધન શરૂ કર્યું. ઓપરેશન સિંદૂરને લઈને સેનાના પરાક્રમના વખાણ કર્યા અને પાકિસ્તાનને આડે હાથ લીધું. उनको लगता था कि मोदी गुजरात का है तो जरा गुजरात में कमाल कर हुए मालूम नहीं है. जरा 71 को याद कीजिए. ये जो वीरांगना यहां आई थी ना उन्होंने तुम्हें के धूल चटा दी थी. ये माताएं बहने उस समय 72 घंटे में रनवे तैयार कर दिया और हमने हमले फिर से चालू कर दिए थे. और आज मेरा सौभाग्य है कि 71 की लड़ाई की उस वीरांगना माताओं ने आकर के मुझे आशीर्वाद दिए हैं. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.